સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। તારીખ 17 નવેમ્બર 2024ને રવિવારના રોજ ગામ પાંદળ, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા કાયદાકીય ગુજરાતના સરકારશ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ 1ના પેટા નિયમ 3 મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં આણંદ જિલ્લાના કુલ 44 લોકોને બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવેલ હતી। તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં આવનાર તમામ મહેમાનો થકી બોધિસત્વ બાબા સાહેબ સ્મૃતિ ભવન ખાતે ફૂલહાર અર્પણ કરી ગામની શેરીઓમાં પદયાત્રા નીકાળવામાં આવી હતી। ત્યારબાદ દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવેલ। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંગાયન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ। ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ ધમ્મ દેશના આપવામાં આવેલ। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને ભોજન દાન આપવામાં આવેલ। સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ। બૌદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ। ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ વિદ્યાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ। અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ। આ મહાગુજરાત બૌદ્ધ સંઘનું તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ।